નમસ્કાર મિત્રો, આજે આપણે ધોરણ 10 ચેપ્ટર 14 એમાં સંભાવનાનો એક પ્રશ્ન નંબર 4 છે એ જોવાનો છે. તો વધુ સમય ન લેતા આપણે શરૂ કરીએ. નીચેનામાંથી કયા વિકલ્પ ઘટનાની સંભાવના ન હોઈ શકે? તો અહીંયા 4 ઓપ્શન આપેલા છે, 2/3, -1.5, 15% અને 0.7. આ 4 ઓપ્શનમાંથી કયા વિકલ્પો એવા છે કે જે સંભાવના ન હોઈ શકે? તો આપણે અહીંયા જવાબ છે મેળવવાનો છે. આના બધાને આપણે છે સાદુરૂપ દેવાના છે. અહીંયા તમને જવાબ તો ખબર પડી જશે, પરંતુ જો બીજા આવા MCQ પૂછાય તો તમને વધુ આઈડિયા આવે, બરોબર ને? તો એ આપણે જોવાનું છે. તો અહીંયા 4 ઓપ્શનની આપણે ગણતરી કરીશું, બરોબર? તો પહેલા તો આપણને એ ખબર હોવી જોઈએ કે સંભાવના છે એ ક્યાંથી ક્યાં સુધી હોઈ શકે. તો સંભાવના આપણે લઈએ તો 0 થી લઈ અને અહીંયા ઈ ઘટના, બરોબર? એટલે ઈ સંભાવના P of E 0 થી લઈ અને 1 સુધી છે હોઈ શકે. તો અહીંયા કઈ સંભાવના ન આવે તો આપણને ખબર પડી જાય કે હા, કે -1.5 છે જવાબ ન આવે. તો આપણો અહીંયા જવાબ થશે B, -1.5. આ જવાબ છે એ સંભાવના ન હોઈ શકે, એટલે આ આપણો જવાબ થશે. હવે બીજા ઓપ્શન આપ્યા હતા એ આપણે ગણતરી કરીએ. પહેલો ઓપ્શન હતો 2/3. તો આ શા માટે ન હોઈ શકે? સંભાવના હોઈ શકે, આપણે ન હોઈ શકે એ તો આપણે જોઈ લીધું. ચાલો, B આવી ગયો, બરોબર? પણ આ હોઈ શકે, પણ શા માટે? તો એની ગણતરી આપણે કરીએ. જ્યારે અહીંયા સંખ્યા છેદમાં જ્યારે મોટી સંખ્યા હશે તો એ સંભાવના હોઈ શકે, બરોબર? આપણે ગણતરી કરીએ 2/3. અહીંયા ભાગ ચાલે એમ છે નહીં, એટલે આપણે પોઈન્ટ મૂકી અને 0 છે એ ઉતારશું. તો 3 6 18 થશે. 20 માંથી 18 જાય તો 2 વધશે. અહીંયા 2 હતા, બરોબર? અને પાછા 2 આવ્યા છે, એટલે આપણે પોઈન્ટ મૂક્યો છે એકવાર, એટલે પાછો 0 ઉતારી શકીએ. ફરી 3 6 18 થશે. 20 માંથી 18 જાય તો 2 વધશે. ફરી ભાગ ચલાવવો હોય તો અહીંયા 0 મૂકી શકીએ. આવી રીતના 6 6 આવ્યા કરશે, બરોબર? એટલે આનો જવાબ છે 0.667. આપણે 6 ને કન્વર્ટ કરીએ તો 7 લખી શકીએ, અથવા તો 6 રાખો તો પણ ચાલે, બરોબર? એટલે 0.67 સમથિંગ છે જવાબ આવે છે. અને આ 0 અને 1 ની વચ્ચે આવે, એટલા માટે આ સંભાવના છે હોઈ શકે. ત્યારબાદ આપણે C ઓપ્શન જોઈએ. C ઓપ્શન છે 15%. તો આપણને ટકા માંથી જવાબ છે એ ફેરવતા આવડવું જોઈએ, બરોબર? એટલે 15% છે એ કન્વર્ટ કરવો હોય તો કઈ રીતના કરાય? તો કે 15 ગુણ્યા ટકા છે એટલે 1/100, અથવા તો જે સંખ્યા હોય એને 100 વડે તમારે ભાંગવાના, બરોબર? તો 15/100 કરીએ તો અહીંયા પોઈન્ટ છે ખસેડવાના થાય. અહીંયા 2 0 છે, એટલે પોઈન્ટ ધારો કે અહીંયા હોય તો 2 વખત ખસેડવાનું, તો 1 વખત અહીંયા આવશે ને બીજી વખત અહીંયા આવશે, તો 0.15 જવાબ આવે. અને અહીંયા કઈ ન હોય તો તમે 0 છે મૂકી શકો. તો 0.15 છે આનો જવાબ આવે, C, બરોબર? તો આ છે સંભાવના હોઈ શકે. કેમ? કેમ કે 0 થી લઈ અને 1 ની વચ્ચે આવે છે, એટલા માટે આ સંભાવના હોઈ શકે. જ્યારે આ D ઓપ્શન છે એ તો 0.7 આપેલું છે, જે 0 અને 1 ની વચ્ચે છે. તો અહીંયા આપણો સાચો ઉત્તર છે B બને, જે સંભાવના ન હોઈ શકે. અહીંયા ઋણ આપેલ છે, એના પરથી પણ ખબર પડે. અને બીજું કે 1.5, બરોબર ને? 1.5 એ 1 કરતા વધુ છે, અને આ ઋણ છે, એટલા માટે આ 0 કરતા પણ નાની સંખ્યા કહેવાય. તો આ છે એ નહીં આવે, બરોબર? એક તો નેગેટિવ છે અને ઉપરથી 0 કરતા નાની છે. તો આ વિડીયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટ કરી અને જણાવજો. અને જો કાંઈ પ્રશ્ન હોય અથવા તો બીજો કાંઈ તકલીફ હોય, બરોબર, પ્રશ્ન ન આવડતો હોય અથવા તો ન સમજાતો હોય, તો તમે મને કોમેન્ટ કરી અને જણાવી શકો છો. હું બને એટલી જલ્દી આપના પ્રશ્નનું સમાધાન YouTube ઉપર લાવીશ. તો અહીંયા છે એ રાખીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.